શરમ કરો તંત્ર, આ એ જ આધુનિક યુગ છે જ્યાં આપણે એઆઈ અને ટેકનોલોજીની વાતો કરીએ છીએ, પણ નસવાડીના કુપ્પા ગામમાં એક સગર્ભાને હોસ્પિટલ પહોંચવા માટે પાક્કો રસ્તો પણ નસીબ નથી. પ્રસૂતિની પીડા ઉપડતા ગ્રામજનોએ 1 કિલોમીટર સુધી પગપાળા ચાલવું પડ્યું અને કમનસીબી તો જુઓ, 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચે તે પહેલાં જ કાચા રસ્તે આ માતાએ બાળકને જન્મ આપવો પડ્યો. આ સ્થિતિ માટે જવાબદાર કોણ? કુપ્પા ગામની શાળાને જોડતો રસ્તો છેલ્લા 1 વર્ષથી એજન્સીએ અધૂરો છોડી દીધો છે. જો આ રસ્તો પાક્કો હોત તો 108 ગામ સુધી પહોંચી હોત અને આ માસૂમનો જીવના જોખમે રસ્તા પર જન્મ ન થયો હોત. કોન્ટ્રાક્ટરોની લાપરવાહી અને તંત્રના પાપે આજે એક જનેતા રસ્તાની ધૂળ વચ્ચે બાળકને જન્મ આપવા મજબૂર બની. છોટી ઉંમર ગામના સીમાડે ઊભેલી 108માં જ્યારે લોહીલુહાણ હાલતમાં માતા અને બાળકને સોંપવામાં આવ્યા, અત્યારે માતા અને બાળક સારવાર હેઠળ છે. પણ સવાલ એ છે કે વિકાસના બણગા ફૂંકતા નેતાઓ આ કાચા રસ્તાઓ સામે ક્યારે નજર માણશે? શું હજુ પણ કોઈ જાનહાનિ થાય તેની રાહ જોવાઈ રહી છે?